વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે જ આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાને લઈને પણ તેઓએ મહત્વની આગાહી કરી છે। સાથે જ આવનારા મહિનાઓમાં દરિયામાં ચક્રવાત ઉદ્ભવવાને લઈને પણ તેમણે મોટી આગાહી કરી છે। તો કઈ તારીખોમાં માવઠાની તેમજ વાતાવરણમાં પલટો આવવાને લઈને તેઓએ આગાહી કરી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે આવનારી 15 માર્ચ સુધી ગુજરાતમાં ફરીથી વાદળો મંડરાશે। ઉત્તર ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં થઈ શકે છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળશે। ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ વર્ષા તેમજ કોઈક સ્થળે હળવો વરસાદ થઈ શકે અને સાથે સાથ પવન પણ ફૂંકાશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। જોકે અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ 18થી 21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે। માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ પણ જોવા મળી શકે છે। તેમણે આગાહી કરતાં જણાવ્યું કે 15 તારીખ સુધીમાં પશ્ચિમ સિસ્ટમની અસર દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં થશે। અંબાલાલ પટેલે કહ્યું કે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં અસર થઈ શકે છે। ગુજરાતના કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે। વધુમાં તેઓએ કહ્યું કે આગામી સમયમાં તાપમાનમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે। આમ અંબાલાલ પટેલ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 15 માર્ચ સુધી હવામાનમાં પલટો આવવાને લઈને આગાહી કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।